ગુજરાતને શર્મસાર કરી દે તેવી ફરી બીજી એક ઘટના ગુજરાતમાં બનવા પામી છે। જો વાત કરવામાં આવે તો જસદણના આટકોટમાં એક 6 વર્ષીય બાળકી પર બળાત્કારની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ તે બળાત્કારની કોશિશ નિષ્ફળ થતાં એ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી દેવામાં આવ્યો હતો, જે દિલ્હીમાં નિર્ભયા કાંડ થયો હતો। તે નિર્ભયા કાંડ થતાં રહી ગયો। આ મુદ્દા પર જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે, આવો પહેલા જિગ્નેશ મેવાણીને સાંભળીએ। જસદણમાં એક 6 વર્ષની માસૂમ દીકરી પર બળાત્કાર ગુજારી એના ગુપ્તાંગમાં સળિયા ઘુસાડી દેવાની ઘટના સામે આવી છે। આ ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે? 5 વર્ષની, 8 વર્ષની, 10 વર્ષની, 12 વર્ષની બાળકીઓ ઉપર, દીકરીઓ ઉપર આ શું જુલ્મ વર્તાવવામાં આવી રહ્યો છે? કઈ દિશામાં આપણું ગુજરાત જઈ રહ્યું છે? આપણા ગુજરાતના ગૃહમંત્રીના રાજ્યમાં બહેન દીકરીઓ, માતાઓ કેમ સુરક્ષિત નથી? 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, છતાં બહેન દીકરીઓની આબરૂ લૂંટાવાનું કેમ બંધ થતું નથી? એક માસૂમ 6 વર્ષની દીકરી સાથે આવી ઘટના તમે કલ્પના કરી શકો? કોઈ બચ્ચો કહેવાય, ફૂલ જેવી દીકરી, એની પર રેપ કરીને એના ગુપ્તાંગમાં સળિયો નાખી દેવું, આ કઈ હદની વિકૃતિ છે? આ સાહસ બળાત્કારીઓમાં એટલા માટે આવે છે કે આપણા રાજ્યમાં બહુ દુઃખ સાથે કહેવું પડે છે, ડ્રગ્સ માફિયાઓ, ભૂમાફિયાઓ, માઇનિંગ માફિયાઓ, બુટલેગરો, રેપિસ્ટ, કોઈના પેટનું પાણી હલતું નથી। બધાને એવી ખાતરી છે છેલ્લે અમારો વાળ વાંકવો નહીં થાય। એક કેબિનેટ કક્ષાનો મંત્રી, એક મંત્રી જેની પર બળાત્કારનો આરોપ લાગેલો હોય, જેની એક લંપટ લીલાઓ આ ગુજરાતમાં મશહૂર હોય, એવા ચરિત્રહીન ભારતીય જનતા પાર્ટીના માણસોના શાસનમાં આવી ઘટનાઓ ન બને તો શું બને? તો આ હતા કોંગ્રેસના જિગ્નેશ મેવાણી। તેમણે પોતાની પ્રતિક્રિયા રાખી હતી। પણ જો ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી, જો તમારામાં શરમનો એક પણ છાંટો હોય તો આવા આરોપીઓને તમે એક વિનંતી કરવામાં આવે છે કે તમે એને બક્ષો નહીં, તમે એને કડકમાં કડક દાખલો, ઉદાહરણરૂપ દાખલો બેસે તેવી સજા તમે એને કરવામાં આવે। આ 6 વર્ષની માસૂમ બાળકી, જાણે આ દુનિયા જોયેલી પણ નથી, તેની પર બળાત્કારની કોશિશ કરવામાં આવી અને તેને ગુપ્તાંગમાં એને સળિયો ખોસવાની કોશિશ કરવામાં આવી હતી। તો એ બાળકીનું દર્દ શું કહેતું હશે, શું થતું હશે એ બાળકી, આટલી કુમળી બાળકીને। પણ પોલીસની કાર્યવાહીથી આરોપીને પકડી લેવામાં આવ્યો છે। પણ હર્ષ સંઘવી, તમે એક આરોપીઓને આ દાખલારૂપ ઉદાહરણ બેસે તેવી એના કડકમાં કડક સજા કરો।